તો એક નાનું સપ્તાહ હતું, એક ટ્રેડિંગ સેશન ઓછું હતું, પરંતુ તે છતાં પણ આ સપ્તાહ બજાર માટે સારું રહેતું જોવા મળ્યું છે। આજના બજાર પર વાત કરીએ પહેલાં આજના આ સપ્તાહની વાત કરી લઈએ તો જુઓ આ સપ્તાહે તમને નિફ્ટી લગભગ 1.5%, સેન્સેક્સ 2%, નિફ્ટી બેંક પણ ઓલમોસ્ટ 2% જેટલું વધતું દેખાયું છે અને મિડકેપની અંદર તમને આ સપ્તાહે લગભગ 1%ની તેજી આવતા જોવા મળી છે। એટલે આ સપ્તાહમાં આપણે એક મોટા ઉતાર ચઢાવવાળું ખાસ કરીને એક રહ્યું છે, પરંતુ સપ્તાહને અંતે 1.5%ની તેજી ચોક્કસથી આવી છે। પરંતુ આજની વાત કરી લઈએ, આજના દિવસનો બજાર માટે એક સારો દિવસ રહ્યો છે અને ખૂબ સારી તેજી આજના દિવસમાં આવતી જોવા મળી છે। ગઈકાલે જે આપણે એક નીચલા સ્તર જોયા હતા ત્યાંથી ગઈકાલે રિકવરી આવી અને આજના દિવસમાં જુઓ તમને બજારની અંદર લગભગ 2.25 થી 2.5%નો ઉછાળો નિફ્ટીના ફ્રન્ટ પર અને 2.5%નો ઉછાળો સેન્સેક્સના ફ્રન્ટ પર આવતો જોવા મળ્યો છે। નિફ્ટીએ ખાસ કરીને જે 23,100 23,300નો એક સપોર્ટ હતો ત્યાંથી જે એક બોટમ બનાવ્યું અને આજે એક સારી એવી રેલી તમને જોવા મળી। આજના દિવસે નિફ્ટી બેંક પણ જુઓ કમ્પેરેટિવલી આજે તેજી તમને અહીંયા થોડી ઓછી હતી, પરંતુ તે છતાં પણ તમને 51,000ની ઉપર ક્લોઝ આપ્યો છે। મિડકેપ અને સ્મોલ કેપ પણ આજે અંડર પરફોર્મન્સ જેવા રહ્યા છે, ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સની સામે, પરંતુ ત્યાં પણ ગ્રીન ઝોનની અંદર જ આપણને એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। મોટેભાગના સેક્ટર આજે તમને લીલા નિશાનમાં બંધ થતા દેખાયા છે અને એમાંથી ખાસ કરીને આજે સૌથી વધારે સેક્ટર તમને એક વધતું દેખાયું એમાં આઈટી સ્ટોક્સ હતા। 3.25%ની તેજી અહીંયા આવી। રિયલ્ટી, પીએસયુ બેંક, ઇન્ફ્રા તમામે તમામ સેક્ટર આજે તમને એક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સૌથી સારી તેજી જોવા મળી એમાં એસબીઆઈનું કાઉન્ટર જુઓ લગભગ 4.5%ના ઉછાળા સાથે બંધ થયું છે। ટીસીએસ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ આજે લગભગ તમને બધા જ નિફ્ટીના સ્ટોક લીલા નિશાનમાં બંધ થતા દેખાયા છે। એકમાત્ર બજાજ ઓટોનો સ્ટોક હતો કે જ્યાં આગળ થોડો ઘણો દબાણ આપણને છેલ્લા ક્ષણોમાં જોવા મળ્યું, પરંતુ મિડકેપમાં આજે તમને જ્યાં સારી તેજી આવતી જોવા મળી એમાં જો એક એમઆરપીએલનું કાઉન્ટર હતું કે આજે લગભગ તમને 9.5%ની તેજી આવી। પેટીએમના કાઉન્ટરમાં પણ એક સારી તેજી રહી। આજે તમામ રિયલ્ટી સ્ટોક સારા હતા, એટલે ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ એક સારી તેજી જોવા મળી અને જુબિલિયન્ટ ફૂડ પણ એક પોઝિટિવિટી સાથે બંધ થયો છે। પરંતુ અહીંયા અમુક સ્ટોકમાં જે થોડું ઘણું દબાણ હતું, જેમાં જો ટોરેન્ટ પાવર, વોડાફોન આઈડિયા, ભારતી હેક્સાકોમ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થોડા ઘટાડા સાથે બજાર બંધ થયા છે। સપ્તાહ સારું રહ્યું છે, એક ઉપરના રેન્જ પર આવીને આપણે બંધ થયા છીએ। હવે અહીંયાથી જે ઇમિડિયેટ સપોર્ટ છે એ 23,800નો છે। જ્યાં સુધી બજાર 23,800 પર ટકી રહેશે ત્યાં સુધી આપણને ખાસ કરીને એક ઉપરની રેન્જમાં કારોબાર જોવા મળશે ને એમાં પણ જો 24,000ની ઉપરનું એક ડિસાઇસિવ ક્લોઝિંગ આવતા અઠવાડિયે આપણને જોવા મળે છે તો પછી કદાચ અહીંયાથી તેજી આપણને વધતી જોવા મળે। પરંતુ આજની જે એક તેજી આવી છે ઘણી ઇમ્પોર્ટન્ટ હતી અને ખાસ કરીને એને જ કારણે આ અઠવાડિયે પણ બજાર આપણને એક સારી એવી તેજી સાથે બંધ થતા દેખાયા છે।